આજો આને ભજન કહેવાય. એક પછી એક કેવો લાયન્સ એટલે મજા આવે. અત્યારે એવા ભજન થઈ જાય ને, વાગે ભડાકા ભારી ભજનમાં વાગે વાલાયા તો વાલપનું છે, એમાં શું છે? સીધું બીજું વાલપનું વાળાઈ જાય. એટલે ભાઈ હાલતું માલાનું નહીં. ભજન વાય ભજન કયું ભજન ગાવું એ હારી દુનિયામાં નાશ થઈ ગયો છે. આવા 4-5 કલાકાર છે જે હારી સંતવાણી કને કે એવા મૂર્ખ માણસો હાલતા થઈ જાય. બોલો, આ જુનાગઢમાં સંતવાણી થાય, જુનાગઢમાં માણસો સાંભળવા આવે, આ બધા ભજન વાળા છે પાકા પાય, ને ચાંદના હોઈ ગયા હોય. મુદ્દો આ છે, તમને ઉભા ના થાય એને ભજન કહેવાય. અને તમારે મગનની 1 2 હાડા 3 કરી નાખે ને સમજી ગયા શું કહેવાય? આન કરી લેવો, બાકી જીવનમાં કશું ને જાય. હો બાપુ, મારા જીવનમાં હમણાંથી 2-3 પ્રસંગ એવા બન્યા છે વિચિત્ર પ્રકારના. હું બાપુ નાનો હતો ને ત્યારે જરા શરીરમાં બ્લોટકો હતો. મારા મામા મને રોજ કહેતા, આવ ઝાંખી આવ, મારો ઝાંખી આવ્યો, મારો ઝાંખી આવ્યો. એટલે હું ખુશ થતો કે મને બોડીગાર્ડ કહે છે. હમણાં 6 મહિના પહેલા ગયો ને, મામા કે આવ ઝાંખી આવ, મારો ઝાંખી આવ્યો. આ તો હમણાં 15 દી પહેલા મેં કાગવાણીમાં વાંચ્યું હતું, ઝાંખી એટલે રાક્ષસ થાય. મારા મમ્માએ મને 52 વાળા રાક્ષસ કીધું. બોલો, દુઃખની વાત છે પણ કરવી પડશે. જાઓ આનંદ કરી લો, બાકી કશું જીવનમાં છે ને મને ખબર પડી જાય છે. શું કરવા? સમય બદલી રહ્યો છે, એ આવી રહ્યો છે. તમે યાદ રાખજો, હું 30માં પ્રોગ્રામ શું બંધ કરું છું, 31માં આમતા બંધ થઈ જવાના. પણ શું હાલ છે? બેઠકો માત્ર સંતવાણી હાલશો 4 વર્ષ પછી. તમે જો લખો લખી લો, બેઠક થાય છે ને લોકોને મજા આવશે. માત્ર સંતવાણી એ એવો આવવાનો છે કે મારા જેવો એક રોબોટ આવશે, સેમ મારા કોપીથી, અને મારા જેવું જ બોલશે ને ખાલી 2500 રૂપિયામાં. તો મને લાવશો કે નહીં લાવશો? ને સારામાં સારો ભજનીકો એવો જ આવશે મારો દીકરો રોબોટ. એવું જ ભજન ગાય છે, પાછો સાચા કહે છે બિચારો. એવો રોબોટ આવશે, ખાલી 1500 રૂપિયા લેશે. એટલે અમારું તો પૂરું થઈ જવાનું. એવો AI આવી રહ્યો છે. અદભુત સમય છે. તમે વિચાર કરો, 50 વર્ષ પહેલા બાપુ એમ કહેતા કે એક મોબાઈલ આવશે, તમે વિડીયો કોલમાં અમેરિકા વાત કરશો. તો આપણે માનતા નહોતા 50 વર્ષ પહેલા કે આવું બને નહીં. ના આવ્યો, આપણે વિડીયો કોલમાં અમેરિકા વાત કરીશું. હજી તમે 50 વર્ષ જવા દો, હજી એવો સમય આવવાનો છે કે આવો મોબાઈલ આવશે, ટેબ્લેટ જેવો, એમાં તમે અમેરિકા વાત કરતા હશો. પૂછશો શું ખાસ? તો કે ટોપરા પા, કે મને આપને બક્ષાનો બારો આવશે. તમે નહીં માનો. શું લેવા? તમે 50 વર્ષ પહેલા નહોતું માનતા, અત્યારે તમારું નહીં માનો. પછી પૂછશો શું કરે કે પીવા બેઠો બક્ષાનો ગ્લાસ બાય અમેરિકા સીધો જ તે કારસિંગ મૂળ થવાનું છે. આ બધું કમ્પ્લેટ થવાનું છે. તમે જીવનમાં આનંદ કરી લો, બાકી કશું છે નહીં. આ જુનાગઢની ધરતી, હું 2 દીથી છું. મારે પ્રોગ્રામ છે તો મને બાપુ જવાનું મન નથી થતું, પણ પૈસા લીધા ને માફી માંગવી પડે, જવું પડે. ખતરનાક દુનિયા આવી જાય છે, માફી માંગવા માંગરા કલાકારમાં એ લોકો અત્યારે હાથ ધોઈને પડ્યા છે. હું બધાને વિનંતી કરું, જુનાગઢની ધરતીમાંથી કલાકાર છે તો સંસ્કૃતિ છે, યાદ રાખજો. કલાકાર છે તો સ્ટેજ માથે રામ છે, કલાકાર સ્ટેજ માથે કૃષ્ણ છે, રાણા પ્રતાપ છે, શિવાજી છે. બધી વાતો અહીંયાથી સંસ્કૃતિની થાય. કલાકાર કરે, કલાકાર એટલે સનાતન ધર્મ છે. કલાકાર જેવતી વસ્તુ નથી, સનાતન ધર્મને સાચવીને બેઠો છે. એટલે કલાકારની ભૂલું કાઢવાનું બંધ કરો. એને ઈચ્છા પડે બોલવા દો, ગાવા દો, કારણ કે સમાજને કંઈક આપવું છે. બીવે છે બિચારો, સમાજ મારવા દોડશે. સાચું કહીશું તો સત્ય કલાકાર એવા કોઈ આલતુ ફાલતુ માણસો દુનિયામાં પેદા થઈ ગયા છે જે સંતવાણી અને આવા કલાકારોને મારી નાખવા માંગે છે. આપણે વિનંતી કરું છું, કોઈના ઓલામાં આવશો નહીં. તમારા મગજથી વિચારજો. કલાકાર કોઈથી કોઈનું ખરાબ ન કરે, સારું જ કરે. આ દુનિયામાં કલાકાર સારું બોલવા આવ્યો છે, કોઈનું ખરાબ બોલતું નથી. આ તો કે બોમ્બ ફૂટ્યો, કેમ કલાકાર ન બોલતા? બે સમાજ બેજા, કેમ કલાકાર ન બોલતા? અમારે આવવાનું ને કયા સમાજ અમારે ખોટું લગાડવું? અદાણીએ કે જમીન લઈ લીધી, અમે દસ્તાવેજ કરી દીધા ને, અમારે બોલવાનું કે મારા દીકરા ન બોલાવે. દુઃખની વાત છે, પણ મારે કરવી પડશે. એટલે મહેરબાની કરીને આપણે વિનંતી કરું છું કે આ જુનાગઢ જેવી ધરતી, આમાં ક્યારે કયો સાધુ આપણને સ્પર્શ કરીને હડીને વયો જાય, આપણને ખબર નહીં પડે ક્યાંય પગ જઈશું. ભાઈ, આ એવી ધરતી છે, ક્યારે કોણ સામું આવશે, ક્યારે કોની દિવ્ય દ્રષ્ટિ આપણી માથે પડશે, આપણું કલ્યાણ થઈ જાય એવી ધરતી હોય તો માત્ર માત્ર ગિરનારની ધરતી છે. અને આજ વિચાર કરો તમે, બધી ગાડીઓ બંધ છે, પ્રશાસન એવું અદભુત કામ કરે છે. પોલીસ કોઈની ગાડીની એન્ટ્રી છે નહીં, કોઈની ગાડીની, બધા હાલતા હાલતા આવે છે. આને કહેવાય ગિરનાર. હાલતા હાલતા આવે માણા 5 કિલોમીટરથી, છતાંય પણ ભજન સાંભળે છે સાહેબ. આવું ક્યાંય બની શકે નહીં, આ આપણી ગુજરાતી ધરતીમાંથી બની શકે. એટલે આપણે વિનંતી, ગિરનાર ગિરનાર છે, આના વખાણ કરાય. મીનારના વખાણ ન કરાય, ગિરનારના વખાણ કરાય. મીનાર એક સિગરેટ આવે, ખબર? એની વાત કરું.
આનંદ કરો બાકી જાય હો કશું છે રે જીવનમાં. મને ખબર પડી જાય છે. હમણાં મારા છોકરાનો ફોન આવ્યો, પપ્પા ચા પહોંચ્યા, ચાઈ ને પહોંચ્યા. પપ્પા દીદી પહોંચ્યા ને પાસે નહીં આવતા બાપ. હું બધા દીકરાને કહું છું, બાપને કોઈ એમ ન કહેતા ક્યાં પહોંચ્યા, એ ન પહોંચવું જોઈએ ક્યાંય. તમે ક્યાંય નહીં પહોંચી શકો, ક્યાંય પહોંચવું નથી. અમારે જે જ કરવું જીવનમાં એવું. એટલે ખૂણે ખૂણે સંતવાણી હાલે છે. બેને કીધું ને કે કોક આને ચલાવે છે આખા ગિરનારને. તમે જોયું ક્યાંય માથાકૂટ થઈ, ક્યાંય ચબકલું થયું, કોઈ માથા. તમે વિચાર કરો, આવો મોટો ગિરનાર છે, એટલી જગ્યાએ સંતવાણી ચાલે છે, બધા આવે છે, કોઈ માથા ભટકી જાય છે, કોઈ કોઈને બોલતું નથી. તો આની પાછળ કોક છે, કોક એવો શક્તિ જે આખા ગિરનારને આપણને બધાને હાચવીને બેઠી છે અહીંયા આગળ. વિચાર કરો સાહેબ, કાંઈ થતું નથી. આ ગિરનાર, ગિરનારથી ઉપર કઈ સહેજ નહીં. જાઓ બેહો બેહો, વિચાર કરો, ઢોલકા બંધ થઈ જાય બધે. જાઓ, મારા અમુક જોક્સમાં મેસેજ હોય છે, આપને માર્કિંગ કરો તો. જો જોક્સ કહું, ઘણા વાર કીધું પણ સતત ફરી વાર કહું તમને. મને એક ફોન આવ્યો કે અકુભાઈ એક પ્રોગ્રામ કરવાનો છે, કેટલા પૈસા લઈશો? મેં તો 2.5 લાખ રૂપિયા. મને કે કુતરાના રોટલાનો પ્રોગ્રામ છે અકુભા. એ તું પહેલાં હું એમ જો નહીં કે જે ડાયરામાં પૈસા ભેગા થાય છે ને રોટલા કરીને કુતરા નાખવાના છે. તમે તો 2.5 લાખ રૂપિયા આપજો. મને કે અકુભા તમને કુતરામાં ખબર ન પડતી શું કે? તો કા શું 2.5 લાખ રૂપિયા કે કંઈ બોલતા નહીં. 51,000 રૂપિયા આપશું. 51,000 મેં નક્કી કર્યા, 51,000 રૂપિયા. હું જો શિવરાજપુર પ્રોગ્રામમાં કુતરાના, તો હું સ્ટેજમાંથી બેઠો, તો મારી સામે 2 કાળિયા કુતરા બેઠેલા. તો બાપુ એક કાળિયા કુતરાએ બીજા કાળિયા કુતરાને પૂછ્યું કે આ કાર્યો કોણ છે? તો એક કાર્યો કીધો કે આપણામાં જે ભાગ પડવા માટે આવ્યો આ સારો, આપણે 50,000 લેવા આવ્યો હોય. પછી મને 50,000 રૂપિયા આપ્યા. એટલે હું ઘઉં, ખાંડ, તેલ, ચોખા, ગોળ આવું લાવ્યો, મેં ઘરે આપ્યું. પણ 15 દિવસ સુધી હું મારા પરિવારને બાજ્યો બહુ. એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ જેમ કૂતરા જેવો થઈ ગયો. કૂતરાનું ખાઈ ગયું. એટલે કહેવાનો મુદ્દો બધાનું નહીં ખાઈ જવાનું, સમજા? તમારો સ્વભાવ બદલી જાય. કેટલા કલાકાર છે બાપુ, કોઈ 2 લાખ લે, કોઈ 3 લાખ, કોઈ 10 લાખ. પણ અહીંયા લાખ નથી, અહીંયા બધું ખાક છે. તમે જોયું? હા, એ ગિરનાર છે જ્યાં લાખ ખાક કરી નાખે. 1 રૂપિયો કોઈ કલાકાર માગવા ત્યાં નથી. અંતરથી, દિલથી આ બેને ગાયું એટલે 5 લાખ દેવા પડે એવું ગાયું. આ લાખ ને ખાક કરી નાખી આ ગિરનાર છે. અને અમારા કલાકારના ભાવ તમે સાંભળ્યા હે? તમે 4 જાફરાબાદની ભેંસ લાવો ને કલાકાર લાવો હરકું થાય. તો તમારે ભેંસ લાવી કલાકાર લાવો એટલે કી કરો? ભેંસ તમને દૂધ આપશે, અમે તમારા દૂધના નહીં રહેવા નહીં દી. જાઓ ભેંસ લાવજો, માપે આપો પૈસા. 30માં અમારો બંધ કરવા પડી, પહેલાં લગભગ કલાકારનો ભાવ ઘટાડી દઈશું એવું લાગે. દુઃખની વાત છે પણ કરવી પડશે જીવનમાં. આનંદ કરો બાકી કઈ છે નહીં. હે હા, હમણાં મારો એક વિડીયો વાયરલ થયો હતો કે હકાભાઈએ ચોરને ભગાડ્યા. ભગાડ્યા નહોતા, ભાગી ગયા હતા. એમાં કેવું છે, મારે હોટલનું બાયણું ખોલું બાપુ, અને ચોરને ચોરી કરવા આવું ને ઓલી ગણપતિની મૂર્તિ ઉપાડી. ચોર મને ભાઈને મારે સામું જ જોઈ રહ્યા કે આપણે પહેલાં આવી જશે શું કે એ મને કદના ચોર સમજી બેઠા. સિનિયર ચોર મૂર્તિ રાખીને ભાગ્યો. આવું છે ક્યારે કોણ ક્યાં થઈ જાય ખબર ન પડે. પણ ગણપતિ બાપા લઈ ન આવ્યો, કારણ કે આ તો ગણપતિ છે, શિવનો દીકરો છે. ચોર લઈને વિજય મેર પડે ના હો, કોઈ લઈ જાય ને જીવનમાં મોજમાં રહેવું, બાજ બીજી વાત નહીં. જાઓ, કઈ સ્કેલથી છે આ બધું? કયો સ્કેલ છે? સેલ કયો છે? હે શું આપો તો આપો ને ખબર પડે બાપુ. એક ખાદી લઈને હા, જૂના ગુજરાતી એ લો, એ કહી દો. હાલો, જૂના ગુજરાતી ગીત કેવા હતા? એક લાઈન હવે તમને મજા આવશે. હવે પૂરું થવા આવ્યું છે. લોકગીત કેવા હતા? તમારા દલડાને વારો મારા રે હોમ માનો જે રે. હવે મારા હમ માનો છે રે, તમારા દલડાને તમારા
તમારા મોનડા ને વારો મારા રે હમ માનો જી રે તલડાયો વાલું પછી પલમાં પાતરું મારા રે હમ માનો જી રે જાજુજી મોરે મારા રંગ ભાર રસ્યા હું તો બહુ બહુ નો માગું સગાર મારા રે હમ માનો જી રે તમારા રે તમારા રૂદિયા હે તમારા મોનડા ને વારો મારા રે હમ માનો જી રે શબ્દ સમજાતા આપણા એવા છે કે આપણી દીકરી પહેલા નવા લગ્ન કરતી બાપુ હાડી પહેરતી તો એના લોકગીત બન્યા છે આપણે ભૂલે ગયા ઠીક પણ નથી કરતા લોકગીત એટલે જે તે વસ્તુ હતી જાય ભજન હારો હાર આવે લોકગીત કેવા લોકગીત હતા આપણી દીકરી હાડી પહેરતી નવી લગ્ન કરી કેવા લોકગીત હતી એ હું તો લેરીયો રે મોટી પાણીલાની શરી રે હું તો લેરીયો રે મોટી પાણીલાની શરી રે મને પૂછે આખા નગર ના લોક યા તો કોનું રે લીધેલું છે લેરિયું મારા સસરાજી નું લીધેલ લેરિયું રે મારા સસરાજી નું લીધેલ લેરિયું રે મારી સાસુજીએ પાડી રોડી ભાત હું તો લેરિયું રે મોટી પાણી લાની સુરી રે જીવનજી નહીં રે જવાનું યાદ મનમાં રાત લડી રોકું રે મારી નતડી નો શણગાર મારા રુદિયા મારા કુરે જીવનજી નહીં રે જવાનું યાદ મનમાં રાત લડી રોકું રે
હંમેશા આપણને ગમે કેવા હતા લોકગીત કે આભમાં ઝીણી જાંબુ કે વીજળી રે બાર વર્ષે નાવણો ગરાવ્યા નદીએ નીર નાવ આવ્યા રે જાણતલ જોશીડો એ મકાઈ બોલો જાણતલ જોશીડો એ મકાઈ બોલો દીકરો ને બહુ પધરાવો થઈ ગયું છે ખતરનાક